અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો રૂપિયો 1.36 કરોડથી વધુની કિંમત વિદેશી દારૂ ઝડપવાના મામલામાં પોલીસે વોન્ટેડ આરોપીને વડોદરાથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોએ બાતમીના આધારે તારીખ 16 ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાનો રૂપિયા 1.36 કરોડથી વધુ કિંમતી વિદેશી દારૂની 26,000 નંગ બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે વોન્ટેડ આરોપી અને હરિયાણાના રહેવાસી રાકેશ શબ્બીર સિંહ જાટની વડોદરા ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.